કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ ટેન્સ એટલે જે આપણે ટેન્સના વિડિયોઝની અંદર જોયું કે કન્ટિન્યુઅસ ટેન્સ કોને કહેવાય કે ભાઈ જે ક્રિયા ચાલી રહી હોય અથવા તો ચાલુ હતી એવું દર્શાવવું હોય, ક્રિયાની પરિસ્થિતિ ચાલુમાં દર્શાવવી હોય ત્યારે કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ કાળનો ઉપયોગ થાય છે. તો કન્ટિન્યુઅસ ટેન્સની અંદર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ આ બે ટેન્સનું જ એક્ટિવમાંથી પેસિવ થશે. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનું પેસિવ થતું નથી. તો કન્ટિન્યુઅસ ટેન્સમાં આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સના સેન્ટેન્સીસ કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા એ જોઈએ એના રૂલ્સ. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની આપણને જાણકારી છે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની ઓળખ એ છે કે એમાં ટુ બીના ક્રિયાપદની સાથે એક્શન વર્ડ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય. જે આપણે કાળ શીખ્યા ત્યારે જોયું. એના નકાર વાક્યમાં ટુ બીના ક્રિયાપદ જે હોય એની પાછળ નોટ વપરાય અને પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવની અંદર ટુ બીના ક્રિયાપદનું કર્તાની એટલે કે સબ્જેક્ટની આગળ આવે છે. તો જોઈએ કે જે વાક્યમાં એમ ઇઝ આર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે તે ચાલુ વર્તમાન કાળ કહેવાય છે. એટલે કે કોઈ પણ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પછી એમ ઇઝ આર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાયેલું હોય. એમ ઇઝ આર એટલે કે એમ ઇઝ કે આર એમ ત્રણમાંથી કોઈ પણ એક અને સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય તો એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય ગણાય છે. હવે એમ ઇઝ આર નો ઉપયોગ કેવી રીતે થશે તો એ જોઈએ કે આ કાળની અંદર આઈ સાથે એમ પ્લસ આઈએનજી એટલે કે વાક્યમાં સબ્જેક્ટ જે છે કર્તા જે છે આઈ હોય ત્યારે એમ પ્લસ આઈએનજી વપરાય. સબ્જેક્ટ જ્યારે વી યુ તે અથવા તો કોઈ બહુવચન નામ એટલે કે બહુવચન નામ કે સર્વનામની સાથે આર પ્લસ આઈએનજી વપરાય. અને સબ્જેક્ટ જ્યારે હી સી ઇટ કે એકવચન નામ હોય એટલે કે એકવચન કર્તા સાથે ઇઝ અને આઈએનજી વપરાય છે. તો જોઈએ અને આપણે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચના તો આપણે કાર્ડ શીખ્યા ત્યારે એના વિશે જોયેલું એટલે આપણે એના વિશે માહિતગાર છીએ અને આપણે જાણીએ છીએ કે એક્ટિવ વાક્ય હકારમાં હશે તો સૌ પહેલા કર્તા સબ્જેક્ટ એમ ઇઝ આર માંથી જે લાગુ પડતું હોય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્મ અને અન્ય શબ્દ. નકાર વાક્ય રચનામાં કર્તા એમ ઇઝ આર નોટ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્મ અને અન્ય શબ્દો. પ્રશ્નાર્થ વાક્યની અંદર એમ ઇઝ આર જે છે એ કર્તાની આગળ રહેશે ત્યાર પછી કર્તા આઈએનજી કર્મ અને અન્ય શબ્દો ક્વેશ્ચન માર્ક. હવે આ જ વસ્તુ પેસિવમાં. તો પેસિવનો આપણને નિયમ ખબર છે. અગાઉ આપણે ત્રણ કાળ અને મોડેલ વર્બ્સ જોયા કે કોઈ પણ એક્ટિવ વાક્યને પેસિવમાં ફેરવવું હોય તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એટલે કે કર્તા અને કર્મનું સ્થાન આપણે બદલીએ છીએ. મુખ્ય ક્રિયાપદ જે રહ્યું એનું આઈએન ભૂતકૃદંતનું રૂપ વપરાય છે અને કાળ દર્શાવવા માટે ટુ બીના રૂપો. તો અહીંયા ટુ બીના રૂપો તો આપેલા જ છે. આઈએનજી વાળું ક્રિયાપદ જે છે એનું ભૂતકૃદંત થઈ જશે. પણ આઈએનજી વાળું ક્રિયાપદ એટલે ચાલુ કાળનું ક્રિયાપદ હતું અને એનું ભૂતકૃદંત થયું એવું દર્શાવવા માટે આપણે બીંગ અને ભૂતકૃદંત ટુ બી નું આઈએનજી વાળું રૂપ બીંગ. તો ચાલુ કાળનું કોઈ પણ વાક્ય પેસિવમાં ફેરવવું હોય તો એના માટે એક શોર્ટ સ્ટેપ યાદ રાખવાનું છે કે આઈએનજી ના સ્થાને બીંગ અને ભૂતકૃદંત અને કર્તા કર્મનું સ્થાન. હવે જુઓ એમાં એફર્મેટિવ ની અંદર પેસિવમાં શું હશે કે સૌથી પહેલા કર્મ ત્યાર પછી એમ ઇઝ આર જે હોય તે આઈએનજી ના સ્થાને બીંગ અને ભૂતકૃદંત અને બાય પછી કર્તાનું કર્મ રૂપ જે અહીંયા નથી લખેલું પણ કમ્પલસરી નથી એને યાદ રાખવાનું છે. નકાર વાક્ય હશે નેગેટિવ તો પણ સૌ પહેલા કર્મ એમ ઇઝ આર પછી નોટ આઈએનજી ના બદલે બીંગ અને ભૂતકૃદંત. પ્રશ્નાર્થમાં પણ એ જ રીતે એમ ઇઝ આર આગળ જ રહેશે કર્તા બીજા નંબરે છે તો બીજા નંબરે આપણે કર્તાના સ્થાને કર્મ લેશું. આઈએનજી ના બદલે બીંગ અને પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત અને બાય પછી કર્તાનું કર્મ રૂપ આવશે. તો જોઈએ એના એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરીએ ત્રણેયના એફર્મેટિવ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તો ફર્સ્ટ સેન્ટેન્સ I am writing a letter now. M plus
વાક્ય બની જશે a letter is being written by me now. હવે અહીંયા ક્રિયાપદ જે હતું એ એમ હતું, આપણે અહીંયા is કર્યું છે. તો એ કેમ એવું થયેલું છે? તો કે સબ્જેક્ટ I, તો I ને ઇન્ડિકેટ કરવા માટે અહીંયા આપણે એમ હતું, પણ પેસિવની અંદર વાક્ય કર્મથી એટલે કે a letter થી શરૂ થયું. તો a letter માટે એક વચન શબ્દ છે એટલે is. તો એ ખાસ યાદ રાખવાનું કે કર્તા અને કર્મનું સ્થાન બદલો ત્યારે to be નું ક્રિયાપદ જે કંઈ પણ હોય am is are જે છે એ એક્ટિવમાં કર્તા મુજબનું હશે, પેસિવ કરો ત્યારે એ કર્મના વચન મુજબનું હોવું જોઈએ. એટલે કે કર્મ એક વચન હોય તો એ મુજબનું, કર્મ બહુવચન હોય તો બહુવચન મુજબનું. નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ he is giving me a nice gift. is giving, અહીંયા me સર્વનામ કર્મ સૂચવવા માટે વપરાયું છે. a nice gift પણ છે એક નાઉન ફોર્મ. તો આ વાક્યની અંદર બે કર્મ છે me અને a nice gift. તો આવા જ્યારે બે કર્મોવાળા વાક્ય હોય એની અંદર તમે કોઈ પણ એક કર્મને આગળ લઈ લો તો વાક્ય પેસિવ બની જાય છે. me ને તમે લઈ શકો અથવા તો a nice gift ને લઈ શકો. તો બંનેને લઈને અલગ અલગ સેન્ટેન્સ આપણે જોઈએ. તો me ને કર્મ ગણી અને આગળ લઈશું તો me કર્તાના સ્થાને આવે એટલે પાછું I થઈ જશે. તો I am being given a nice gift by him. અથવા તો nice gift ને કર્મ ગણી લઈએ તો a nice gift is being given to me by him. કોઈ પણ એક કર્મ આગળ લેવાથી પેસિવ થઈ જશે. મોહન is selling fruits. is selling fruits કર્મ છે અહીંયા. તો fruits બહુવચન છે એટલે are selling ની જગ્યાએ being sold by Mohan. Last is she is buying storybooks. is buying storybooks અહીંયા કર્મ છે તો storybooks are being bought by her. તો કોઈ પણ એફર્મેટિવ સેન્ટેન્સનું ચાલુ વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવ કરવા માટે શું યાદ રાખવાનું છે કે કર્તા અને કર્મનું સ્થાન બદલો અને જ્યાં ing વાળું ક્રિયાપદ છે એના સ્થાને being અને એ જ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવું. નેક્સ્ટ જોઈએ નેગેટિવ એટલે કે નકાર વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરીશું. તો we are not eating fruits now. are eating ચાલુ વર્તમાન કાળ સૂચવે છે. fruits અહીંયા કર્મ છે તો fruits are not being eaten by us now. I am not giving him money. બે કર્મ him money બેમાંથી કોઈ પણ એક લઈ શકો. him ને આગળ લાવશો તો એ he થઈ જશે. money ને આગળ લાવશો તો ત્યાં to him થઈ જશે. તો money is not being given to him by me. She is not making a rangoli. A rangoli is not being made
તો પ્રશ્નાર્થ વાક્યની અંદર એમિઝાર જે છે એ કર્તાની આગળ રહેશે એક્ટિવમાં, તો આપણે પણ એમાં કર્મમાં પણ એમિઝાર આગળ જ રાખવાનું છે, એટલે કે જ્યાં કર્તા છે ત્યાં જ કર્મ મૂકવાનું છે, અને આઈએનજી ના સ્થાને બીંગ અને ભૂત કૃદંત. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે ઇઝ યોર ફાધર લિસનિંગ મ્યુઝિક. તો લિસનિંગ ની જગ્યાએ થઈ જશે બીંગ, લિસન, મ્યુઝિક યોર ફાધર ની જગ્યાએ આવી જશે. તો ઇઝ મ્યુઝિક being listened by your father. Are they drawing pictures? Drawing ના બદલે being અને ભૂત કૃદંત, pictures અને તેનું સ્થાન બદલી જાય. Pictures બહુવચન જ છે. Are pictures being drawn by him? Why is he solving the sums? WH questions. તો એમાં પણ જ્યાં કરતા છે ત્યાં જ કર્મ મૂકવાનું. the sums અને he નું સ્થાન બદલાય. solving ના બદલે being અને ભૂત કૃદંત. sums બહુવચન છે તો અહીંયા is નું થઈ જશે are. Why are the sums being solved by him? Who is singing a song now? Who વાળા પ્રશ્નાર્થ વાક્યની અંદર કરતા હોતો નથી, ભૂત છે કરતા, તો એનું કર્મરૂપ બાય whom. ક્રિયાપદ આઈએનજી વાળું છે, એના બદલે being અને ભૂત કૃદંત. કર્મ આગળ લઈ લો તો by whom is a song being sung now. And last, what is she doing now? What જે કર્મ માટે પ્રશ્ન સૂચક શબ્દ છે, તો એમાં કર્મ હોતું નથી, આગળ લાવવાની જરૂર નથી, ફક્ત કરતા પાછળ લઈ જાઓ અને આઈએનજી ના બદલે being ભૂત કૃદંત. what is being do નું ભૂત કૃદંત done by her now. તો આ જોયું આપણે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન કાળના એક્ટિવ વાક્યોને પેસિવમાં કેવી રીતે ફેરવવા. તો ચાલુ વર્તમાન કાળનું કોઈ પણ વાક્ય હોય, ચાહે એફર્મેટિવ હોય, નેગેટિવ હોય કે ઇન્ટ્રોગેટિવ હોય, એનું એક્ટિવમાંથી પેસિવ કરવા માટે શોર્ટ સ્ટેપ એક જ યાદ રાખવાનું છે કે કર્તા અને કર્મનું સ્થાન બદલો. આઈએનજી વાળું ક્રિયાપદ જે છે એના સ્થાને being અને ભૂત કૃદંત. હવે નેક્સ્ટ આપણે બીજો કાળાની અંદર કન્ટિન્યુઅસ ટેન્સની અંદર જ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળના એક્ટિવ વાક્યોનું પેસિવ કેવી રીતે કરવું એ શીખીશું. તો ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ બંનેમાં ફરક ટુ બી ના કાળદર્શક ક્રિયાપદોનો જ છે, એટલે કે જ્યાં વર્તમાનકાળમાં એમિઝાર વપરાય છે ત્યાં ભૂતકાળની અંદર વોઝ વેર વપરાય છે. તો એના એક્ઝામ્પલ્સ અને અલગ અલગ પ્રકાર એટલે કે એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસને એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવવા એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું. હેલો ફ્રેન્ડ્સ, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસની અંદર કન્ટિન્યુઅસ ટેન્સમાં નેક્સ્ટ ટેન્સ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, એટલે કે ચાલુ ભૂતકાળના વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરવું. તો આગળના કાળની અંદર આપણે જોયું કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ માં ફરક ક્યાં પડ્યો કે ટુ બી ના ક્રિયાપદો એટલે કે વર્તમાન કાળની અંદર ચાલુ કાળમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં એમિઝારના સ્થાને વોઝ વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો બંનેની વાક્ય રચનામાં ફક્ત ટુ બી ના ક્રિયાપદના રૂપો જ બદલાય છે, એટલે કે વર્તમાન કાળ માટે જ્યાં
છે અને એમિઝાર સાથે આઈએનજી હોય તો એ વર્તમાન કાળ જે આપણે શીખી ગયા છીએ. હવે આ કાર્ડની અંદર આઈ હોય કરતા હી સી ઇટ કે કોઈ એક વચન નામ હોય તો એની સાથે વોઝ પ્લસ આઈએનજી વપરાય અને વી યુ ધે કે બહુવચન નામ જો સબ્જેક્ટ એટલે કે કરતા હોય તો વેર પ્લસ આઈએનજી વાળું રૂપ વપરાય છે જે આપણે ટેન્સ દરમિયાન શીખ્યા હતા. તો ચાલુ કાળનું વાક્ય છે એટલે આમાં પણ આઈએનજી વાળું ક્રિયાપદ જ છે. તો સેમ ચાલુ વર્તમાન કાળની જેમ જ નિયમ લાગુ પડશે એટલે કે આઈએનજી વાળા ક્રિયાપદના સ્થાને પેસિવની અંદર બીંગ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે આઈએનજી ના બદલે બીંગ અને ભૂતકૃદંત કર્તા અને કર્મનું સ્થાન બદલાય. બસ ફરક આટલો જ છે. બંને સેમ નિયમથી સરખા જ નિયમથી પેસિવ બને છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હોય. તો જોઈએ આપણે અગાઉ વર્તમાન કાળના ઉદાહરણો જોયા હતા એમ ભૂતકાળમાં પણ એક નિયમ છે ફક્ત વોઝ વેર નો ફરક છે કાળદર્શક ક્રિયાપદો. તો એના એક્ઝામ્પલ જોઈએ તો કે એક્ટિવ વોઇસ હશે જો એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય જો એક્ટિવમાં હશે તો પહેલા કરતા વોઝ અથવા વેર કર્તાના વચન મુજબ આઈએનજી કર્મ અને અન્ય શબ્દો હશે. પેસિવમાં એને ફેરવીએ ત્યારે કર્તા અને કર્મનું સ્થાન બદલાઈ જાય એટલે કે કર્મથી વાક્ય શરૂ થશે કર્મના વચન મુજબ વોઝ વેર અને આઈએનજી ના બદલે બીંગ અને ભૂત કૃદંત વપરાય. એ જ વસ્તુ નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચનામાં વોઝ વેર ની પાછળ નોટ હશે તો અહીંયા પણ વોઝ વેર ની પાછળ નોટ આઈએનજી ના બદલે બીંગ અને ભૂત કૃદંત કર્મ કર્તાના સ્થાને આગળ આવી જશે. એ જ ઇન્ટ્રોગેટિવમાં એટલે કે પ્રશ્નાર્થ વાક્યમાં પણ વોઝ વેર કર્તાની આગળ હોય તો અહીંયા વોઝ વેર કર્મની આગળ રહેશે એટલે કે કર્તાના સ્થાને કર્મ આવી જશે અને આઈએનજી ના બદલે બીંગ અને ભૂત કૃદંત. તો એના એક્ઝામ્પલ જોઈએ આપણે કે નિતિન વોઝ ડ્રાઇવિંગ ધ કાર એટ ધેટ ટાઈમ વોઝ પ્લસ આઈએનજી. તો આમાં ફરક એટલો જ કરવાનો આપણે સ્મોલ સ્ટેપ એક યાદ રાખવાનું કે આઈએનજી ના બદલે બીંગ ભૂત કૃદંત કર્મ જે છે એ કર્તાના સ્થાને. તો ધ કાર આવી જશે નિતિનના સ્થાને ડ્રાઇવિંગ ના બદલે બીંગ ડ્રીવન. તો વાક્ય બની જશે ધ કાર વોઝ બીંગ driven by Nitin at that time. Next, Rupa was drinking tea. Drinking ના બદલે being ભૂતકૃદંત tea અને રૂપાનું સ્થાન બદલી દો તો વાક્ય બનશે tea was being drunk by Rupa. I was cleaning my room, my car. Sorry, I was cleaning my car. तो cleaning ना बदले being અને ભૂતકૃદંત my car I ના સ્થાને તો my car was being cleaned by me. They were eating breakfast. Eating ના બદલે being eaten, breakfast તેની જગ્યાએ breakfast was being eaten by them. એ જ વસ્તુ નેગેટિવની અંદર કે કર્મ કર્તાના સ્થાને લઈ લો આઈએનજી ના બદલે being અને ભૂત કૃદંત મૂકી દો. સ્ટુડન્ટ્સ વેર નોટ ડ્રોઈંગ પિક્ચર્સ. પિક્ચર્સ અહીંયા કર્મ છે સ્ટુડન્ટ્સ ના સ્થાને આવી જશે તો વાક્ય બનશે પિક્ચર્સ વેર નોટ being drawn by students. They were not reading books. Reading ના બદલે being ભૂતકૃદંત books તેના સ્થાને books were not being
read by them. She was not taking rest. Rest અને she બદલો taking ના બદલે being taken. Rest was not being taken by her. Teacher was not scolding the boy. The boy, teacher, scolding मतलब जैसे being scolded, तो the boy was not being scolded by teacher. એ જ વસ્તુ આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ કરવાની છે. એટલે કે કર્તા અને કર્મનું સ્થાન બદલી દેવાનું, આઈએનજી ના બદલે બીંગ અને ભૂત કૃદંત મૂકો. ફર્સ્ટ સેન્ટેન્સ છે વોઝ શી મેકિંગ ટી એટ ધેટ ટાઈમ. તો અહીંયા મેકિંગ નું થઈ જશે બીંગ મેડ, ટી અને સી નું સ્થાન બદલી દો. તો વોઝ ટી being made by her at that time. Were they sweeping the room? Sweeping નું થઈ જશે being swept, the room તેના સ્થાને. તો રૂમ એક વચન છે તો was the room being swept by them. When were they playing cricket? WH question word. Same એજ રીતે કર્તા કર્મનું સ્થાન આઈએનજી ના બદલે being અને ભૂત કૃદંત. ક્રિકેટ એક વચન છે તો અહીંયા was થઈ જશે. When was cricket being played by them? And last છે where was he putting the keys? He અને keys નું સ્થાન બદલો, putting ના સ્થાને being ભૂત કૃદંત. તો keys બહુવચન હોવાથી અહીંયા where થઈ જશે. Where were the keys being put by him? તો આ થઈ ગયું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળના એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સને એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવવા. તો એના માટે એક જ પોઈન્ટ શોર્ટ યાદ રાખવાનો છે કે કર્તા અને કર્મના સ્થાન બદલાઈ જાય, આઈએનજી ના બદલે being અને ભૂત કૃદંત. હવે ટુ બી ના જે ક્રિયાપદો વપરાયા છે એટલે કે was કે were, તો એક્ટિવમાં એ કર્તા સબ્જેક્ટના વચન મુજબ હશે એટલે કે કર્તા એક વચન હોય તો was હશે, બહુવચન હોય તો were. હવે જ્યારે વાક્ય પેસિવમાં આપણે ફેરવીશું તો કર્મથી શરૂ થતું હોય તો ધ્યાન રાખવાનું કે કર્મ અને કર્તા બંનેના વચનમાં ફરક હોય તો ટુ બી નું ક્રિયાપદ બદલાઈ જાય, નહીં તો સેમ. એટલે કે લખતી વખતે ખાસ જોઈ લેવાનું કર્મ એક વચન છે તો was આવવું જોઈએ, કર્મ બહુવચન છે તો were આવવું જોઈએ. બસ આ જ એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે કર્તા કર્મનું સ્થાન અને આઈએનજી ના બદલે being અને ભૂત કૃદંત. તો બંને કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હોય કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય, એક જ પોઈન્ટ છે બંને માટે યાદ રાખવાનો કે કર્તા કર્મનું સ્થાન બદલો, આઈએનજી ના બદલે being અને ભૂત કૃદંત લખો. ટુ બી ના ક્રિયાપદો પેસિવમાં કર્મ મુજબ એક્ટિવ હોય તો કર્તા મુજબના હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે આગળનો ટેન્સ એટલે કે પરફેક્ટ ટેન્સ, પૂર્ણકાળ, જેની અંદર પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળના આપણે એક્ટિવ વાક્યોને પેસિવમાં કેવી રીતે ફેરવવા એ શીખીશું.